નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સરકાર શ્રીની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું। કેશોદ શહેરમાં સરકાર શ્રીની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આઉટગ્રોથ ઘટક હેઠળ મંજૂર થયેલી ગ્રાન્ટમાંથી 2 મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું લોકાર્પણ આજ રોજ યોજવામાં આવ્યું છે। પ્રથમ લોકાર્પણ બપોર બાદ સાંજના 4 કલાકે નેશનલ હાઈવેથી ડીપી રોડ સુધી કસ્તુરી પાનવાડી શેરીમાંથી થઈને ધોરીવાવવાળી ગલી મારફતે કરવામાં આવેલ। ત્યારબાદ દ્વિતીય લોકાર્પણ બપોર બાદ સાંજના 5 કલાકે માંગરોળ રોડથી પીપલિયા પરિવારના કુળદેવી માતાજીના મંદિર સુધી પાંજરાપોળની વાડીની બાજુમાં કરેણિયા બાપા પાસે થઈને યોજાયેલ। ઉપરોક્ત બંને વિકાસ કાર્યોનું લોકાર્પણ માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તથા કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયાના કરકમળે કરવામાં આવેલ। આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ હિરેન ભોરણિયા, મંત્રી ભરત કોરિયા, ભાજપ આગેવાન પ્રવીણ ભાલારા, જતીન સોઢા, નગરપાલિકા કચેરી અધિક્ષક પ્રવીણ વિઠલાણી તેમજ શહેરના શ્રેષ્ઠીઓ તેમજ આગેવાનો હાજર રહ્યા હતા। ત્યારબાદ વાડી વિસ્તારના રહેવાસીઓ દ્વારા ધારાસભ્ય તથા નગરપાલિકાના પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ અલ્પાહાર પણ રાખવામાં આવેલ। રિપોર્ટર નરેશ રાવલિયા, કેશોદ। મારું નામ મુકેશભાઈ કુંભાણી। આજે સરસ મજાનું માંગરોળ રોડથી પીપલિયાના કુળદેવી સુધીનું જે અમારા વર્ષો જૂની ખેડૂતની માગ હતી, 100 વર્ષ જૂની જે ગારી હતી, એનું આજે આપણા કેશોદ નગરપાલિકા દ્વારા આરસીસી રોડનું સરસ મજાનું કામ થયું અને કેશોદના મત વિસ્તારના ધારાસભ્ય એવા દેવાભાઈ માલમ ઉપસ્થિત હતા। કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તેમજ નગરપાલિકાનો સ્ટાફ બધા ઉપસ્થિત રહી અને આજે આ ગાડીનું લોકાર્પણ કર્યું અને અમે બધા ખેડૂતો આ લાગણી અને હર્ષ અનુભવીએ અને તાળીઓના નાદથી બધાને વધાવીએ છીએ કે અમારું આ કામ જે ગારા ખૂંદી અને જાતા અને આરસીસી રોડ ઉપર અત્યારે અમારે જે આ સગવડતા આપી બદલ નગરપાલિકા અને કેશોદની જે કોઈ ભાજપની સરકાર છે એનો અમે આ ખેડૂતો વતી બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। યસ્તુ, જય ખોડિયાર, જય કરેણિયા બાપા। પ્રવીણ વિઠલાણી, કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ। આજરોજ કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારની અંદર 2 રોડનું લોકાર્પણ માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સાહેબ, અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકાના પ્રમુખશ્રી અને શહેરના પ્રથમ નાગરિક મેહુલભાઈ ગોંડલિયા, ઉપપ્રમુખશ્રીના પ્રતિનિધિ શ્રી ચિરાગભાઈ બોપાડા, ભારતીય જનતા પાર્ટી શહેરના પ્રમુખ શ્રી હિરેનભાઈ ભોરણિયા, પૂર્વ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ભાલારા, અમારા સાથી સદસ્ય મિત્રો તેમજ સંગઠનના હોદ્દેદારો, આ વિસ્તારના ખેડૂત મિત્રો એમની હાજરીમાં આજરોજ સંપન્ન કરવામાં આવ્યું। પ્રથમ જે ગારીનો રોડ હતો એ મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના એમની ગ્રાન્ટમાંથી, આઉટગ્રોથ વિસ્તારની ગ્રાન્ટમાંથી એ રોડનું કામ કરવામાં આવ્યું। એ માંગરોળ રોડ ઉપર થઈ અને આપણે જે ગારી જાય છે ડીપી રોડ સુધી, એ ડીપી રોડવાળી જે ગારી છે